વડાપ્રધાન શ્રી જોડે જવાબ માંગવા જઈ રહ્યો છું। આજે અહીંયાથી અત્યારે ગાંધીનગર જઈ રહ્યો છું અને જવાબ માંગવાનો છું એમની જોડે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો તો અમારા કારણે લાવ્યો, પણ દારૂબંધી નથી। ગુજરાતમાં બેરોજગાર યુવાનોને રોજગારી નથી મળતી। ગુજરાતમાં બહેનોના અધિકારોનું હનન થઈ રહ્યું છે। ગુજરાતમાં નિર્ભયા કાંડ જેવો નલિયા કાંડ થતો હોય તો આ કયા પ્રકારનું ગુજરાત છે? એટલે નરેન્દ્ર મોદી સાહેબને કહેવા જઈ રહ્યું કે સાહેબ, તમે જે ગુજરાતનું વિકાસનું મોડલ બતાવી રહ્યો છે, ગુજરાતનું વિકાસ મોડલ આ નથી, આ ખોખલું મોડલ છે। અને આ મોડલની અંદર બહુ સ્પષ્ટ વાત છે અમારી કે આ બહેનોને ન્યાય આપવામાં આવે, ગુજરાતના બેરોજગારીઓને રોજગારી આપવામાં આવે અને દારૂના વેપલાઓ બંધ કરવામાં આવે। નહીતર આજે સરકારને પણ બતાવી દેવાના છે કે સાહેબ, જે ગુજરાતની તમે કાયદો અને વ્યવસ્થાની દુહાઈ આપો છો, એ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા આપના જ પદાધિકારીઓ દ્વારા હિટલરશાહી ચલાવવામાં આવી રહી છે। એટલે આજે હું સ્પષ્ટપણે મને કા મારો અમે રોકવાના ગમે એટલા પ્રયત્ન કરે, આ બહેનોને પકડી લેવામાં આવી છે। એટલે જઈ રહ્યો છું સાહેબ જોડે જવાબ માંગવા માટે, અને અહીંથી મને ખબર છે કે શું કરે છે, પણ આજે જઈ રહ્યો છું ગાંધીનગર।